મારી વિનંતી છે દુઃખ સાથેની, બાપાશ્રીના નામે થયેલી આ પ્રદીપિકા એ પ્રતને પગે લાગીને એક બાજુ મૂકી દે. વડતાલ માન્ય અમદાવાદ માન્ય પ્રતને વાંચવી અને બાપાશ્રીને નામે પછી શિક્ષાપત્રી ઉપર લખાયેલું હોય એમને માનનારા એક બીજા ગ્રંથો જે તે ઉપર લખ્યું હોય તાણી તાણીને આ જ જ્ઞાન નાખવાના છે. મેં જોયું છે બધાને, હું નામ દેતો નથી. હું બધાને મોટા જ માનું છું, સત્પુરુષ જ માનું છું. હા, એ જેટલા સત્પુરુષોને નામથી જાણે છે એટલા બધા જ સત્પુરુષોને હું જાણું છું કે કોણ કોણ ઈશ્વરદાસજી સ્વામી સાથે હતા, અબજી બાપા સાથે કોણ કોણ હતા એ બધાને હું જાણું છું. ગ્રહસ્થોમાં નામ પણ જાણું છું, સાધુમાં પણ નામ જાણું છું. હું બધાને મોટા જાણું છું, સત્પુરુષ માનું છું. પણ ગોપાળાનંદ સ્વામી કહે છે સિદ્ધાંત મળતો ન હોય ત્યાંથી છેટું રહેવું, એટલે હું મનથી પગે લાગી લઉં છું. એમનું કોઈ જ્ઞાન લેતો નથી. એમ સ્વામીના વચને જેને મનાઈ ગયું હોય એ આજથી છોડી દો. આ એમની પરત એમની ટીકા ટિપ્પણી વાંચવાનું બંધ કરો. બાપાશ્રી નામે લખાયેલા જે શિક્ષાપત્રી ઉપર કે જે તે ગ્રંથો લખાય એક બાજુ પગે લાગીને મૂકી દે. વચનામૃત વડતાલ માન્ય, અમદાવાદ કાળુપુર સંસ્થા નરનાકદેવની ગાદી માન્ય, એને વાંચો અને શ્રીજી મહારાજને સિદ્ધાંત બચાવવા, સમજવા, સમજાવવા, એ રીતે વર્તવા, પુરુષોત્તમ રૂપ થઈને ભજન કરવું કરાવવું. અને હવે તો મહારાજ છે ને એ જ હાલે છે ને એ ચાલે છે એ બધું બંધ કરવું. શ્રીજી મહારાજના હિતમાં, એના રાજીપા માટે એટલી જ વિનંતી. અને કહેતા હોય તો દંડવત કરીને માફી માગવું, પણ કેવળ શ્રીજી મહારાજને, ગોપાલ સાહેબ, મુક્તાન સાહેબ, નિત્યાનંદ સુકાન સાહેબના સંપ્રદાયના સિદ્ધાંત માટે હું તમને કહેતા કાકલુદી કરું. તમને ખબર નથી આમાંથી શું થવાનું છે. એટલે સંપ્રદાયના સિદ્ધાંતો બચાવો. અને એ પણ આજની તારીખે વિનંતી કરું છું કે જે ગોપાળાનંદ સાહેબની વાતો હોય, વચનામૃત હોય, હરિવાક્ય સુધા સિંધુ હોય, ભક્ત ચિંતામણી આદિ જે ગ્રંથો જે શાસ્ત્રો આપણા વચ્ચે, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, એ બધાને ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો. કીર્તનના ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો. ઉપાસનાના સર્વોપરીપણે એટલે કે સુધારા કરીને પ્રવર્તન ન કરો. સંપ્રદાયના સિદ્ધાંતના પ્રમાણરૂપ અંશો જતા રહેશે અને ઘાત ત્યારે સિદ્ધિ મહારાજના સિદ્ધાંત ઉપર થશે. માટે તમે ઓવર ન થાવ. મહારાજને વેઠવું પડે સંપ્રદાયને મુમુક્ષુઓને, બધાના ભલા માટે અને શ્રીજી મહારાજના રાજીપા માટે. જરૂર મારી કાકલુદીપૂર્વક અરજી છે, વિનંતી છે. મારાથી કાંઈ વધારે કહેવાઈ ગયું હોય, તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. પણ શ્રીજી મહારાજને ખાતર પાછા વળો. મૂળ સંપ્રદાયના જે અસલ સિદ્ધાંતો છે, આ જે વર્ણવ્યા છે બધા, એનું પાલન થાય, રક્ષણ થાય, જતન થાય. એના માટે મૂળ શાસ્ત્રો, મૂળ કીર્તનો, મૂળ ગ્રંથો એને સાચવો. ગોપાલ સ્વામીની વાતો હોય તેમાં કોઈ ફેરફાર ન કરવો. વચનામૃતમાં હોય એ તો કોઈ કરતા નથી, પણ ભવિષ્યમાં કાંઈ ન થાય. અને એવું આપણાથી કાંઈ લખાઈ ગયું હોય, એવા કીર્તનો રચાયા હોય, એવું કાંઈ થઈ ગયું હોય કે જે બાપાશ્રીને નામે ચાલે, જે જ્ઞાન ચાલે છે એને આપણે પુષ્ટિ થતી હોય એવું જે કાંઈ છાપ્યું હોય, લખ્યું હોય, પ્રવર્તાયું, શીખવાડ્યું હોય, એ બધું દૂર કરો. એમાં જ સંપ્રદાયનું ભલું છે. મહારાજને, ગોપાળાનંદ સાહેબ, બધા સંતો તો રાજી થશે અને એ કામ કર્યું ગણાશે. પાછલી જે આવતી પેઢી છે એના મોક્ષ છે અને મુમુક્ષને બચાવવાનું બહુ મોટું કામ થશે. એટલી વિનંતી અરજી સાથે, કહેતા આંસુ સાથે પ્રાર્થના કરું છું. આ વસ્તુ તમે ધ્યાનમાં લેજો. એવું જે કાંઈ છપાઈ ગયું, લખાઈ ગયું, બોલાઈ ગયું એને દૂર કરજો અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજો, સમજાવો અને એનું પોષણ કરો. એવી તમારા મનોમાં કોટી કોટી દંડ સાથે, માફી સાથે પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.